ચાલો મિત્રો, હું આવી ગયો છું પીએસઆઈ નું અંદાજિત મેરિટ લઈને 2025 નું. તો ઘણા મિત્રોની ફરિયાદ હતી કે સર તમે પીએસઆઈ નું મેરિટ બનાવો. ચાલો આજે આપણે બનાવીએ છીએ મેરિટ, બરાબર? એ પણ કેવું અંદાજિત. તો મિત્રો, તમે પેપર તો જોયું હશે પીએસઆઈ નું કે કોન્સ્ટેબલથી પણ સહેલું પેપર પીએસઆઈ નું હતી, પ્રિલિમ પરીક્ષા, બરાબર? 200 માર્કની, 200 નું હતું. હવે 200 માંથી સાવ સામાન્ય એવા વિદ્યાર્થી હશે ને જેને નહીં વાંચ્યું હોય એને પણ 150 તો આવ્યા જ હશે. કેટલા? 150. અને જેને સખત અને સતત મહેનત કરી છે 175 પ્લસ હશે. કેટલા? 175 પ્લસ. સમજો હો ત્યાંથી મિત્રો. અને 472 જગ્યા હતી. હવે 472 માં એવું હશે કે પીએસઆઈ ની તૈયારી કરવા વાળા તો હશે જ, પણ એમની સાથે સાથે જીપીએસસી ની તૈયારી કરવા વાળા પણ હશે, બરાબર? અને એ લોકોનું લેખિતની ફૂલ તૈયારી હશે, કેમ કે એ લોકોએ પરીક્ષા અગાઉ આપી જ હશે. અને આ 472 માં બીજા એવા પણ પીએસઆઈ ના એક્ઝામિનર છે કે જે લોકોએ 2-4 વર્ષથી સંપૂર્ણ તૈયારી કરી ચૂક્યા છે, બરાબર? તો મેરિટ તો ઉપર રહેવાની સંભાવના છે. તો મેરિટ કેટલું જઈ શકે છે અંદાજિત એ હું તમને કહું કે સમજો કે કોઈને 175 આમાં આવ્યા છે, બરાબર? તો લેખિતમાં એમને 40 પ્લસ 40% તો લાવવાના જ હતા, એટલે સમજો કે 50 આવ્યા. અને કોઈ એવા છે કે 180 આવ્યા છે અને પ્લસ 40 આવ્યા છે, બરાબર? તો કેટલું મેરિટ ગયું જોજો મિત્રો. 225 સોરી 225 થયા, બરાબર? અને આ થાય 220. તો જુઓ મિત્રો, આટલું થતું હોય ને તો આટલું થાય, સ્વાભાવિક વસ્તુ છે. તો અંદાજિત મેરિટમાં એટલું હું કહું છું કે 200 થી માંડીને 240 સુધી જવાની સંભાવના ખરી. બધા માટે છે, બધી કેટેગરી. આપણે ખાલી એક માજી સૈનિકને છોડીને, એક્સ આર્મી મેન, બરાબર? એક્સ આર્મી મેનને છોડીને બાકી 200 થી 240 સુધી જવાની ફૂલ સંભાવના છે મેરિટની. જે 200 વાળા છે એમને આશા તો રાખવાની જ છે, અને 240 છે એમને 100% આશા રાખવાની છે. અને કોઈ એસસી એસટીમાં આવતા હશે તો કદાચ એમનું 210 215 ની આજુબાજુ છે, અને જનરલ વાળા છે તો 240, અને ઓબીસી વાળા છે તો 240 થી નીચે હશે અને 230 ની વચમાં હશે, બરાબર? એટલે તમારે કોઈ મૂંઝાવવાની જરૂર નથી. જે મેરિટ હશે એ સ્વાભાવિક રીતે સ્વીકારવાનું છે મિત્રો. ધ્યાનથી જોજો તમે આ મેરિટ, અને આ અંદાજિત મેરિટ છે. હું કહું એ સાચું નહીં માની લો, આ જ હશે, પણ આટલામાં જ હશે, એમ આટલાની રાઉન્ડમાં જ હશે કે 2-5 માર્ક ઉપર હશે કાં તો 2-5 માર્ક નીચે હશે, વધારે નહીં, બરાબર? તો મેરિટ જોઈ લો મિત્રો, 200 થી 240 સુધીની રહેવાની સંભાવના છે. એટલે જેને આટલા થતા હોય એ પીએસઆઈ પાક્કા. અને એડવાન્સમાં કોંગ્રેચ્યુલેશન.